કે પછી રોપ બહુ ઝીણો છે અને રોપ થોડો મોંઘો પણ આવે છે અત્યારે જેવી શોર્ટેજ. પછી આ તમે એને વાખો એટલે થોડું આટલું સામાન્ય ખુલ્લું રહે એ રીતનું એને રાખવું કે જેથી એની અંદરથી રોપ આપણે વેરી શકીએ. જુઓ તમે, હવે આપણે આને વાવેતર કરીએ છીએ કે આ રીતે બાકસ આ રીતે રાખવું અને કેરાની અંદર આ રીતે આમ ચાલતું જવું અને આ રીતે બાકસનું ખોખું હલાવવાનું. જુઓ રોપ આપણને બહુ ઝીણો હોય એટલે દેખાતો નથી. આની અંદર આ રોપ આટલી જગ્યા રાખવાની એટલે રોપ પડશે ધીરે ધીરે. અને એક ક્યારાની અંદર 2 થી 3 2 તો નાખવાના જ. પછી તમારે જેવું વધારે ગાહરું કરવું હોય તો એ રીતનું તમે કરી શકો છો. આની અંદર આ રીતે તમે હલાવતું જવાનું અને આનો છંટકાવ કરવાનો એટલે કમ્પ્લીટ રીતે એનું થઈ જાય છે. જુઓ આપણે હજુ આ એક બાજુ ફરવાનું બાકી રહી ગયું છે અને આ ખાલી થઈ ગયું છે. તો એને ભરી અને વળી પાછું આપણે એ રીતે જ એને કરીશું. જો મિત્રો, આ રીતે આમ પાછું કરવાનું એટલે પાછળની જે બાજુ રોપનું બિયારણ જતું રહે. પછી આપણે એને વાખીશું. આટલું ખુલ્લું રાખવાનું મિત્રો એટલે એની અંદરથી રોપ કમ્પ્લીટ પડી શકે. આપણે જો આટલેથી બાકી હતું, આ 1 લાઈન ગયા, 2 લાઈન ગયા અને આ ત્રીજી લાઈન છે જે કમ્પ્લીટ રીતે ક્યારાની અંદર મિક્સ આવી જાય. તો જો મિત્રો, આ રીતે રોપનું બિયારણ પડશે અને કમ્પ્લીટ પડે છે અને એક માપ જ રહેશે કે એક ક્યારાની અંદર આટલું બરાબર. એટલે બીજું વધારાનું થાય તો એની અંદર તમે આ રીતે 2 બાકસના ખોખા તમે એની અંદર નાખશો એટલે કમ્પ્લીટ રીતે સારું એવું થઈ જશે. જુઓ પતી ગયું છે. આ રીતનું કરી શકો છો. આની અંદર પછી હવે આ છંટકાવ થઈ ગયા પછી બાવળ અથવા તો બોરડીનું જે આપણે દેશી ભાષામાં એને જાયડું કહેતા હોય છે કે અથવા તો ડાળી કહેતા હોય છે. તો ડાળી લાવી અને એની અંદર એને ફેરવી નાખવાની. તો એના ઉપર માટી આવી જશે અને માટી કમ્પ્લીટ થઈ જાય. આ રીતે બધા કેરાઓમાં કરી અને પછી પાણી ચાલુ કરીશું મિત્રો. પાણી પણ એક ધ્યાન રાખવાનું, કારણ કે અમે એક બીજા ખેતરમાં રોપ તૈયાર કરેલો છે. તો ધારો કે તમે અહીંયા એક આ ક્યારામાં પાણી